ખૂબ સરસ યાસીનભાઈ. હવે આપણે જેના પદગ્રહણમાં અહીંયા બધા એકઠા થયા છીએ એ પાલભાઈની કોઈ પણ જાતની ઓળખ આપ્યા વગર આપણે વિનંતી કરીએ પાલભાઈ આંબલિયાને કે તેઓ આવનારા સમય માટે આપણા બધા પાસેથી શું ઈચ્છે છે એ સવિશેષ કહે અને આપણે એને કેવી રીતના મદદરૂપ થઈ શકીએ. પાલભાઈ, આજે પદગ્રહણ કાર્યક્રમ ઓછો અને હાનિને જીવતો કેવી રીતે થાય એના માટે આ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય લાલજીભાઈ, વિક્રમભાઈ, ભીખુભાઈ, ડોક્ટર સાહેબ, યાસીનભાઈ, જીવણભાઈ અને મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ કોંગ્રેસ પરિવારના સભ્યો અને આ વિસ્તારના ખેડૂત ભાઈઓ, પદગ્રહણ સમારોહ આ હાની કાંઠે કરવાનો વિચાર મેં જ્યારે તરતો મૂક્યો લાલજીભાઈ, ત્યારે ઘણા બધા એવું કહ્યું કે ત્યાં સંખ્યા નહીં થાય. જોધપરને નાકે કરીએ, 10,000 લોકોને ભેગા કરીએ અને મોટી સભા કરીએ. મેં એવું કહ્યું 10,000 ના થાય કઈ નહીં, 100 ખેડૂતો થાય તોય મારે હાની ડેમના કાંઠે જ કરવો છે. હાની ડેમના કાંઠે આ કાર્યક્રમ એટલા માટે કર્યો છે કે જ્યારે મેં જિલ્લાના પ્રમુખની જવાબદારી આવી તે દિવસે રાત્રે મનોમન નક્કી કર્યું હતું કે આવતા ચોમાસાનું પાણી હાનીનું ડેમમાં જ રોકી લેવું છે, દરિયામાં જવા દેવું નથી. જ્યારે મારું પ્રમુખ તરીકેનું નામ જાહેર થયું ત્યારે મારો આ પહેલો સંકલ્પ છે અને હાની ડેમને આ તાત્કાલિક રિપેર થાય એના માટેનો મારો આ 8મો કાર્યક્રમ છે. આ હાની ડેમ તૂટેલો છે એનો 8મું વર્ષ છે. અગાઉ અહીંયા 7 કાર્યક્રમો મેં કર્યા છે આ મુદ્દાને લઈને. હાની ડેમ લાલજીભાઈ 32 ગામો એવા છે કે જે દરેક ગામને સરેરાશ દર વર્ષે ઓછામાં ઓછું 10 કરોડનું નુકસાન છે. એક ગામને સરેરાશ 10 કરોડનું નુકસાન છે. દાખલા તરીકે હરિપર છે, પાનેલી છે, ટંકારિયા છે, સૂર્યાવદર છે, તો આને તો 20-25 કરોડનું, લાખનું નહીં, દર વર્ષે 20-25 કરોડનું નુકસાન છે. તો અમુક ગામ એવા છે કે જ્યાં 5-7 કરોડનું નુકસાન છે. એક ગામનું સરેરાશ 10 કરોડનું નુકસાન હોય અને આપણે બધાય શાંતિથી બેસી રહીએ, આ વાત મારા મગજમાં આવતી નથી. હું દ્વારકા જિલ્લાના ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે ઉત્તર ગુજરાતમાં હું આંદોલન કરવા અને લડાઈ કરવા જાઉં છું, દક્ષિણ ગુજરાતમાં જાઉં છું, આ બાજુ ખોરઠમાં જાઉં છું. બધી જગ્યાએ 10, 15, 20, 25,000 લોકોના પોતાના પ્રશ્નો માટે બહાર નીકળે છે. આપણે શું કામ નથી નીકળતા? આ અંતરાત્માને પૂછવા જેવો સવાલ છે. તમે ગઈકાલે પરમ દિવસે સાબર ડેરી વાળો પ્રશ્ન જોયો છે. સ્વયંભૂ માણસો બહાર નીકળ્યા, માલધારીઓ બહાર આવ્યા, પશુપાલક સાથે જોડાયેલા ખેડૂતો બહાર આવ્યા. અહીંયા તમને 10-10 કરોડનું દર વર્ષે નુકસાન થાય અને આ કાર્યક્રમમાં આવવામાં ભાજપ વાળા એમ કહે કે આ રાજકારણ થાય છે ને એટલે હાની ડેમ મોડો થાય છે. આવો પ્રચાર કરે છે કે નથી કરતા? કરે છે કે નથી કરતા? એટલા માટે મોડો નથી થતો મારા ભાઈ. તમારે દર ચૂંટણી અહીંયા નારિયેલ ફોડવું છે ને એટલા માટે મોડો થાય છે.
ભાજપ વાળા દર ચૂંટણી આવે ને અહીં નારિયેળ ફોડી જાય હાની ડેમે અને એમ કે આવતા વર્ષે હાની થઈ જાય અને આપણે બધા હરખાઈ જઈએ થઈ જાય. કોઈ દી પૂછ્યું પાછી ચૂંટણી આવી તઈ કે ઓલું નારિયેળ ફોડ્યું તો એનું શું થયું? પ્રસાદી અમને તો ના મળી. તમને કોઈ મળી? એટલે સંકલ્પ કર્યો છે અહીંયા 10 કાર્યક્રમો કરવા પડે ને તો કરીશ. અને છેલ્લે જલ સત્યાગ્રહ એટલે કે આ હાની ડેમના પાણીની અંદર ઊભું રહી જવાનું જ્યાં સુધી સરકાર જાહેર ના કરે કે ચોમાસા પહેલા અમે ડેમ ક્લિયર કરી દેવું. મારી આ અંદર હાની ડેમની અંદર પાણીમાં ઊભા રહી નહીં આ હાની ડેમ પૂરો કરાવવાની મારી પ્રતિજ્ઞા છે. સરકારને મુદત આપીએ છીએ ઓક્ટોબર મહિનાની અંદર ચોમાસું પૂરું થઈ જાય છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી તમારા છે. ફેબ્રુઆરીમાં પાલ આંબલિયામાં જેટલું જ્યાં પાણી હશે ને ત્યાં અંદર ઊભો હશે. જો ડેમ રિપેર નહીં થયો, દરવાજા નહીં ચડ્યા તો ફેબ્રુઆરીમાં મારી ઊભવાની પાણીમાં જ્યાં સુધી ન થાય રાત દિવસ એ પાણીમાં જ ઊભું રહી જવું છે. તમે ઊભા રહો? નબળો જવાબ છે, આનાથી ડેમ નહીં થાય. ઊભા રહો? બે હાથ ઊંચા કરીને ગયો એટલે સરકારને ખબર પડે. આવતા વર્ષમાં આપણે બધાય સંકલ્પ કરીએ કે કોઈની વાતોમાં નહીં આવીએ. અને જે વાતો કરે ને કે કોંગ્રેસ વાળા ભેગા જાવ એટલે ડેમ નથી થતો, 8 વર્ષથી હું કરતા હતા દરી દરીને બધું ઢાંકણીમાં જ ગયું છે. 8 વર્ષથી હું કરતા હતા, કર નાખવો તો ને. તમે 8 વર્ષ એની રાહ જો, 1 વર્ષ મારા ભેગા આવો. બાપના બોલથી કહું છું હાની ડેમ રિપેર થાય 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 અને થાય. 1 વર્ષ આવો, 5 વખત બોલાવું તો 5 વખત આવો. હાની ડેમ હું રિપેર ના થાય. આપણે માલિક છીએ, આ બધા તો નોકર છે. આ અધિકારીઓ નોકર છે અને ચૂંટાયેલા જેટલા પણ લોકો છે બધા આપણા સેવક છે. આપણે માલિકપણું દેખાડવું પડે કે અમે માલિક હતા, માલિક છીએ અને માલિક રહેવાના છીએ. આ માલિકપણું આપણી અંદરથી જાગવું પડે. ક્યાં સુધી ગુલામ રહેવું? ક્યાં સુધી ગુલામ રહેવું? ક્યાં સુધી સહન કરતા રહેવું? આ પાનેલી ગામમાં જાવ તો રોડ જોયો? પાનેલી ગામનો રોડ છેલ્લા 11 વર્ષથી હું જોઉં છું. ગામમાંથી ડિલિવરી વાળા બેન પાટીએ પહોંચે ને તો ડિલિવરી થઈ જાય એવો રોડ છે. શું કામ સહન કરીએ છીએ? શું કામ આપણે સામૂહિક રીતે લડાઈ કરવા બહાર નથી નીકળતા? જમીન માપણીના પ્રશ્નમાં મેં કેટલી વખત હું તમારા ગામમાં આવ્યો, દરેકના ગામમાં આવ્યો. પાક વીમાના પ્રશ્ને તમારી વચ્ચે આવ્યો, ફોર્મ લઈને આવ્યો. કહ્યું કે તમને મત જ્યાં દેવા હોય ત્યાં દેજો. આવું મેં તમારા ગામમાં આવીને કહ્યું. કહ્યું તું કે નતું કહ્યું? પાક વીમો તમારો, જમીન તમારી ખોટી આડી અવળી થઈ ગઈ, ફોર્મ લઈને હું આવું, હાઈકોર્ટમાં જવાની તૈયારી હું દેખાડું, અને તોય તમને એમ કે આ તો ભાજપ કોંગ્રેસ કરે છે ને રાજકારણ કરે છે. આવું કેવા વાળાને મોઢા ઉપર તમે કહી નથી શકતા કે ભાઈ તો તું જમીન માપણી રદ કરી દે તો તારા ભેગા હાલ? કેવું જોઈએ ના કેવું જોઈએ? તું પાક વીમો લઈ આવી દે તારા ભેગા હાલ? કેવું જોઈએ ના કેવું જોઈએ? આ કહેવાની હિંમત કરો. તમે માલિક છો આ દેશના. જેને પગાર દઈએ છીએ એ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય તો એને પગાર આપીએ છીએ અને અધિકારી હોય તો એને પગાર આપીએ છીએ. પગાર લેતો માણસ જનતાનો સેવક અને નોકર કહેવાય. એટલે માલિકની અંદર માલિકપણું નહીં જાગે ત્યાં સુધી આપણે સહન કરવું પડશે.
એટલે હાની ડેમમાં હું તમને યાદ કરાવવા માંગુ છું કે આવતી ચૂંટણી પહેલા, એટલે કે આવતા વર્ષ પહેલા આપણે પ્રતિજ્ઞા લીધી છે કે આ પાણી, આવતા ચોમાસાનું પાણી દરિયામાં નથી જવા દેવું, અને આ લોકો ન કરે તો એની સામે આપણે લડાઈ કરવી છે. લડ્યા પછી, હાની ડેમ આપણે મેળવ્યા પછી આ લોકો પાછા આ જ જગ્યાએ, હું ભવિષ્યવાણી કરીને જાઉં છું, યાદ રાખજો, આ ભાજપ વાળા આ જ જગ્યાએ આ હાની ડેમનો કાર્યક્રમ કરશે, ઉદ્ઘાટનનો, કે અમે આ ડેમ કરી દીધો. તો ડોહો 8 વર્ષથી શું કરતા હતા, અને તેથી પાછા આપણે દોડીને લાડવા ખાવા આવશું. એ જોજો, આપણી મહેનત, આપણી લડાઈ, આપણો સંઘર્ષ, પછી ડેમ આપણને મળે, અને પછી એ લોકો અહીંયા ઉદ્ઘાટન કરવા આવશે, ચૂંટણી નજીક આવશે ને તઈ. એટલે ત્યારે એને કહેજો આજ દી સુધી ક્યાં કરી ગયા હતા, આજ દી સુધી કેમ આ ડેમ ના થયો, 8 વર્ષ કેમ લાગ્યા? જે 2 વર્ષનું કામ છે, 2 વર્ષનું, આ 2 વર્ષના કામના બદલે 8 વર્ષ શું કામ? અને મિત્રો, લાલજીભાઈ ને વિક્રમભાઈ, સમજવા જેવી વાત એ છે કે આ ભાજપે એના શાસનમાં એક ડેમ બનાવ્યો નથી. સૌરાષ્ટ્રના નાના મોટા 215 ડેમ, તમામ ડેમ કોંગ્રેસના સમયમાં બન્યા છે. કોંગ્રેસના સમયમાં મંજૂર થયેલા ડેમ, આ તો હાની રિપેર નથી કરી હઈ ગયા, પણ બાજુમાં વંગડી ડેમ છે, આ બાજુ રેટા કાલાવડ ડેમ છે, અહીંયા હળમતિયા ડેમ છે. આ કોંગ્રેસના સમયમાં મંજૂર થયેલા ડેમ, એના 15 ખેડૂતો, ક્યાંક 25 ખેડૂતોનો જમીન સંપાદનનો પ્રશ્ન છે. આજે 20, 22, 27 વર્ષ થવા છતાં એ જમીન સંપાદન કરી અને ડેમ બનાવી હઈ ગયા નથી. અરે આ બધું તો દૂર, પોરબંદરમાં આપણા સૌ માટે ઘરેણું ગણાય એવો અમીપુર ડેમ છે, જે એશિયાનો સૌથી મોટો માટીનો ડેમ છે. પોરબંદર જિલ્લાનો અમીપુર ડેમ એશિયાનો સૌથી મોટો માટીનો ડેમ છે. એ કોંગ્રેસના સમયમાં બનેલો છે, અને એ ડેમ જે લીક થયો ને, આ ભાજપ વાળા છેલ્લા 7 વર્ષથી એ લીક કેવી રીતે થયો ને પાણી કેમ રોકવું એ શોધી શક્યા નથી. બોલો, તો આ ડેમ કેવી રીતે બનાવે છે, પાણી કેમ લીક થાય એ નથી શોધી શકતા. એટલે રેટા કાલાવડ ડેમની લડાઈ પણ આજથી ચાલુ થાય છે, વંગડી ડેમની લડાઈ પણ આજથી ચાલુ થાય છે. જેમ હાની ડેમ છે એવી જ રીતે વંગડી અને રેટા કાલાવડના ખેડૂતો જો લડવા તૈયાર હોય તો એમાંય જિલ્લા કોંગ્રેસની આખી ટીમ એમની હારે ઊભા રહી અને લડાઈ કરશે. વધારે કોઈ વાત મારે કરવી નથી, પણ તમારી પાસેથી, આખા જિલ્લા કોંગ્રેસ પરિવાર પાસેથી મને એક અપેક્ષા છે, માત્ર એક અપેક્ષા છે કે આવનારા 15, 20, 25 વર્ષ સુધી કોંગ્રેસની વિચારધારા, એટલે માનવતાની વિચારધારા, કોંગ્રેસનો નારો એટલે જય જગતનો નારો, આ જય જગતના નારા સાથે, માનવતાની વિચારધારા સાથે જોડાઈ રહે, કોંગ્રેસનો પ્રવાહ અવિરત ચાલુ રહે, એના માટે હું આપ સૌ સમક્ષ દરેક ગામમાંથી ઓછામાં ઓછા 5 યુવાનો માંગુ છું. દરેક ગામમાંથી 5 યુવાનો આપો, જેના સેમિનાર કરીએ, જેમને કોંગ્રેસની વિચારધારા છે એ સમજાવીએ, જેમને આરટીઆઈ કેમ કરવી, જેમને મામલતદારમાં અરજી કેમ કરવી,
આવી નાની મોટી તમામ બાબતોથી માહિતગાર કરીએ, એમનું ઘડતર કરીએ. જે વાત કરી શકે છે, પ્રવક્તા છે, એમને ક્યાંક ને ક્યાંક મોકા આપીએ અને આખી ટીમ, એક નવી ટીમ ઊભી થાય. કાલે વિક્રમભાઈ હોય કે ના હોય, પાલભાઈ હોય કે ના હોય, ભીખુભાઈ હોય કે ના હોય, ડોક્ટર સાહેબ હોય કે ના હોય, યાસીનભાઈ હોય કે ના હોય, પણ કોંગ્રેસ છે આ દ્વારકા જિલ્લાનું કામ કરતી રહીએ, દ્વારકાના નાગરિકોનું કામ કરતી રહીએ, એવી એક ટીમ આપણે બધાય મૂકીને જઈએ. એક નવી પેઢી આપણે મૂકીને જઈએ. એના માટે હું તમારી પાસેથી દરેક ગામમાંથી ઓછામાં ઓછા 5 યુવાનો આપ સૌ સમક્ષ માંગુ છું કે તમારા ગામમાંથી 5 યુવાનો આપો. એમની અમે અવારનવાર મીટિંગો કરતા રહીશું. બીજું આપ સૌ સમક્ષ નાની વાત છે, આ ફેસબુક વાપરતા હોય એવા કેટલા લોકો? આ આપણી હવે પછી આજની આ સભામાં પણ અને હવે પછી પણ જ્યાં ક્યાંય મીટિંગ થાય, કાયમી માટેનો એક મંત્ર, તમારું ફેસબુક લાઈવ કરો. અહીંયા આપણે ભલે 2200 માણસો છીએ, પણ જો આમાંથી માત્ર 500 જણા ફેસબુક લાઈવ કરે તો એ મેસેજ 10 લાખ લોકો સુધી પહોંચાડી શકીએ આપણે. માત્ર આપણા ખિસ્સામાં પડ્યો રહ્યો છે મોબાઈલ, એનો આપણે ઉપયોગ નથી કર્યો, એના કારણે આ વાત માત્ર 2500 લોકો સુધી રહી ગઈ છે. જો 10 લાખ સુધી પહોંચાડવી હોય તો આપણા ખિસ્સામાંથી મોબાઈલ કાઢવો જોઈએ. હજી હું કહું છું, આપણા ખિસ્સામાંથી મોબાઈલ કાઢવો જોઈએ અને અત્યારથી જ લાઈવ કરવાની શરૂઆત કરવી જોઈએ. હજી લાલજીભાઈ અને વિક્રમભાઈ બોલવાના બાકી છે. તમારા મોબાઈલનો ઉપયોગ કરો. આ સૌથી મોટું અત્યારે પ્રચાર પ્રસારનું સાધન છે. અને છેલ્લી વાત, આવનારા દિવસોમાં જ્યાં તમને એવું લાગે કે અહીંયા અન્યાય થાય છે, એ ભાણવડ તાલુકો હોય, ખંભાળિયા તાલુકો હોય, કલ્યાણપુર તાલુકો હોય કે ઓખા મંડળ તાલુકો હોય, ચારેય તાલુકામાંથી જ્યાં તમને એવું લાગે કે અહીંયા અન્યાય થાય છે, ત્યાં અન્યાયની સાથે પહેલા તમે ઊભા રહેવાની શરૂઆત કરો અને અમને ફોન કરો. શક્ય હશે તો હું પોતે ત્યાં પહોંચવાની માનસિક તૈયારી સાથે અત્યારે કહું છું કે જ્યાં હોઈશ ત્યાંથી ત્યાં પહોંચતા જેટલો સમય લાગશે એટલા સમયમાં મારી પહોંચવાની તૈયારી હશે. પણ શરૂઆત આપણે પોતે અન્યાય સામે લડવાની કરવી પડશે. તમે બધાય આવો, આપણે સૌ સાથે મળી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જે જનતા, એ દરેક નગરપાલિકા વિસ્તારની હોય કે ગામડાના ખેડૂતો હોય, ગરીબો હોય, વંચિતો હોય, પીડિતો હોય, દરેકની લડાઈ આપણે સૌ સાથે મળી અને લડીએ અને હારે હારે સંગઠનને પણ મજબૂત કરીએ એવી અપેક્ષા સાથે આપ સૌને જય જવાન, જય કિસાન, જય જગત, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર પાલભાઈ. પાલભાઈએ જે આપણે પાસે મદદ માટેનો એક સાદ નાખ્યો છે, ગામડે ગામડે 5-5, હું તો એમ કહું કે 10 યુવાનો ગામે ગામ તૈયાર કરવા જોઈએ અને ગામના હિત માટે, જે ગામને અન્યાય થતો હોય, આપણા વિસ્તારને અન્યાય થતો હોય, તો ક્યાં સુધી આપણે આવી રીતના સૂતા રહેશું? એટલે આપણે ગામે ગામ જે વડીલો આવ્યા છે એ વડીલોને ખાસ અમે અપીલ કરીએ છીએ કે 10-10 એવા યુવાનો તૈયાર કરી અને આવનારા સમયમાં આપણા વિસ્તારને અન્યાય ન થાય એની ખેવના રાખવાની આપણી પોતાની પણ ફરજ છે. હું વિનંતી કરું આપણા લોકલાડીલા માજી સાંસદ અને જેમના માર્ગદર્શન હેઠળ યુવાનોની જે ફોજ તૈયાર થઈ છે, જે બોલતા થઈ છે, જે નીડર થઈ છે, અને જેમ વિક્રમ માડમ અધિકારીઓ સામે
એક અવાજ નાખીને વાત કરે છે. એ નવી ફોજને જેણે તૈયાર કરી છે એ યુવાનોના માર્ગદર્શક એવા વિક્રમભાઈ માડમને વિનંતી કરું કે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરે. આજે પાલભાઈ આંબલિયાના પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન ભાઈ શ્રી લાલજીભાઈ અને મંચ સૌ આગેવાનો, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો અને મિત્રો જાજા ભાષણ કરવાના બંધ કરી દીધા છે. 2.5 વર્ષથી આ કોઈ ભાષણ નહીં, કોઈ સ્ટેટમેન્ટ નહીં, એક પ્રેસ નોટ નહીં. જેને જે સમજવું હોય એ સમજે. ભેંસ પૂછલી જાય, ભેંસ અનુંબો કરે તો ભેંસ ઊભી થાય. પબ્લિક પૂછલી ગઈ, પબ્લિક અનુંબો ન કરે. પાલભાઈ હમણાં ઘણી વાત કરી, સાની ડેમની વાત કરી. આ સાની ડેમ માટે છેલ્લા 8 વર્ષ થયા. બરાબર 2017માં બંધ થયો, હું 2017માં ધારાસભ્ય થયો. વિધાનસભાના રેકોર્ડમાં દર મીટિંગની અંદર, દર વિધાનસભાની અંદર ધડબડાટી બોલાવીએ. વચન દેનાર બિચારો વયો ગયો. મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, એને મને ગૃહમાં ઊભા થઈને ખાતરી આપી હતી કે વિક્રમભાઈ 2 વર્ષમાં હું સાની ડેમ બનાવી દઈશ. આ જાહેર મંચ ઉપરથી બોલું છું. આ પોચેમાં વાત, આ વિધાનસભાના સત્રમાં આપેલી ખાતરી. સાની ડેમ ન બન્યો, વિજયભાઈનો સમય પૂરો થઈ ગયો અને આપણો કંઈ પૂરો થશે એ ખબર નથી, પણ જીવનનો રોજ એક દિવસ આપણે ટૂંકો કરીએ છીએ. હું જાહેર મંચ ઉપર કોઈ નહીં સ્વીકારે, હું સ્વીકારું છું. મેં પ્રજા માટે લડવાનું બંધ કરી દીધું છે. આવો કોઈ નેતા નહીં સ્વીકારે, હું સ્વીકારું છું. કારણ કે પ્રજાને જ નથી લડવું. 8 વર્ષથી આ સાની ડેમ બંધ છે. જેટલી ચૂંટણીઓ થઈ, સાની ડેમના 32 ગામના આંકડા સરકારી ચોપડે છે. આપણે જરા કોઈ ભાજપને મત દેવાનો તો આપણે શું કરીએ? ડોક્ટર આગળ જાય, ડોક્ટર દવા દઈએ. ગઈકાલે જ ગયો તો હું મહેશ્વરી સાહેબમાં રામસિંહભાઈ બેરા ઉપર જે હુમલો થયો એ બનાવમાં, કે ડોક્ટર જાદુઈ લાકડી નથી ફેરવતો. જો ડોક્ટર તૈયાર કરે, દવા દઈએ, પછી કહે કે આ ખાજો, આ ના ખાજો, આ પરેજી કરજો, આ કસરત કરજો. એમ પાલભાઈ ગમે એટલા પાણીમાં ઉભા રહે અને પાલભાઈ કદાચ પાણીમાં ડૂબી જાય તો કોઈને ફેર પડતો હશે ને પડતો હશે, બધાને નથી પડતો એવું નથી. પણ જો 32 ગામ નક્કી કરી લઈએ કે 1 કિલો નથી કરવું ભાજપને, તો બીજા દિવસે બધુંય થઈ જાય. ન થાય એવી કોઈ વસ્તુ જ નથી, પણ પ્રજાને જ નથી કરવું તો કોણ લડે? મેં મારી જિંદગીમાં મોબાઈલ બંધ નથી કર્યો. અત્યારે જાહેરમાં કહું છું, રાતે 9:45 વાગે મોબાઈલ બંધ થઈ જાય, સવારે 9 વાગે ખુલે છે. કારણ કે રાતે 2 જ કામ હોય છે. એક પીધેલાના ફોન આવે છે, એ હવે ઉપાડવા નથી, લેન્ડલાઈન કાઢી નાખ્યો છે. આ છેલ્લા 2.5 વર્ષથી હારી ગયો. હું સુખી થયો કે નહીં ખબર નથી, ઘરવાળી સુખી થઈ. રાતે કોઈ દી ફોન ના આવે, નીંદર કોઈ દી બગડે નહીં. અને અંગત ટેકેદારો જેને કહી દીધું છે કે રાતવાળા ખેલ બંધ કરજો, છતાં કરી નાખો તો સવારે 9 વાગ્યા લગી હતાઈ જાજો. પછી 9 વાગ્યા પછી ગામ છે વિક્રમ માડમ છે, અને ઘણા બેઠા છે, એને રાતે ખેલ નાઈ ખાય છે. હજી અમારા ઘર છે એવા રાતે ખેલ નાખવાના, પણ એનામાં એ તૈયારી એ છે કે કદાચ 9 વાગ્યા લગી નહીં, 9 મહિના હતા હોય તો એ હતા. અને કા રાતવાળા ધંધા બંધ કરો મહેરબાની કરીને. સાની ડેમ માટે અવાજ કોણ ઉપાડે, શું કામ ઉપાડે? અવાજ તો તમારે ઉપાડવાનો છે. કોઈએ બાજવા જવાની જરૂર નથી, કોઈએ રેલીમાં નીકળવાની જરૂર નથી. ચૂંટણીના દિવસે નક્કી કરી નાખો ને 100% મતદાન. શું કામ ના થાય મને કહો ને? 100% મતદાન કામે ન થાય. આપણી પીડા હોય, રામા મંડળ જોવા આખી રાત હોય, ભોવાયા જોવા આખી રાત હોય, મતદાન કરવા 10 વાર રિક્ષો જાય તો ટાઈમ ન હોય, તો એ પ્રજા માટે કોણ લડશે? એ પ્રજા માટે હજી લડવા વાળા છે, લડે. હું નથી, બહુ ક્લિયર કટ કહી દઉં જાહેરમાં, હું નથી. કારણ કે મારી તૈયારી નથી, મારી હવે ઉંમર નથી, અને હું બહુ ઓછો નીકળું. હું છેલ્લા 14 મહિનાની અંદર લોકસભાની ટિકિટ માટે અમદાવાદ ગયો તો 14 મહિનામાં 1 જ વાર અમદાવાદ ગયો છે. હમણાં છેલ્લે કોંગ્રેસની 4 દિવસનો જે પ્રોગ્રામ હતો એના માટે 1 જ વાર ગયો. અમદાવાદ વાળાને કહી દીધું કોઈ હોદ્દાની જરૂર નથી, કોઈ દી હોદ્દો માંગ્યો નથી. હોદ્દાથી વિક્રમ માડમને ઓળખે જરૂર નથી.
આ ગુજરાતના તમામ અધિકારીઓ, તમામ મીડિયા, તમામ રાજકારણીઓ વિક્રમ માડમ તરીકે ઓળખે છે. અને હજી મારામાં તેવડ છે, મારો જે ચાહક છે, મારો જે ભગત છે, જે મારા માટે લડ્યો છે, એને અડધી રાતે જરૂર પડે તો હજી ખેલ નાખવાની તેવડ છે. અને હજી નાખું છું, જાહેરમાં કહું છું, ગમે એવો ચમરબંધી અધિકારી હોય, વિક્રમ માડમ આગળ બધાયની દવા છે. પણ લડવું કેના માટે? જેના માટે લડીએ કંપની રૂપિયા લઈને જાય વિક્રમ માડમને હરાવવા એટલે તરતી વેચાઈ જાય. બધાય નહીં પણ ઘણા બધા, અને બધાયને ખબર છે. જેને નેતા બનાવીએ નહીં, નેતા વેચાઈ જાય છે. મારા લિસ્ટની અંદર છે, ભાણવરની અંદર, ખંભાળિયાની અંદર તમે નક્કી કરો, જેને નેતા બનાવ્યા, જેને ચૂંટાવ્યા, એમાંથી 90% વેચાઈ ગયા. યા તો મજબૂરીથી વયા ગયા, યા તો સ્વાર્થથી વયા ગયા, એના જે કોઈ કારણો હશે વયા ગયા. બધા વેચાઈ ગયા શબ્દ નથી કહેતો, પણ કાંઈક વેચાઈ ગયા, ક્યાંક મજબૂરીથી ગયા. પણ જેને નેતા બનાવ્યા ઈ, જેને ટિકિટ ઉદય ખંભે ઉપાડીને ચૂંટાડ્યા ઈ. અને હું એટલે બોલી શકું છું, તમે લોકોએ ખંભે ઉપાડીને મને 4 વાર ચૂંટાવ્યો છે, 1 વાર નહીં. ગયોય નથી, જવાનોય નથી. આ પંજો લઈને મરવાનો છું. જેથી કોંગ્રેસથી વાંધો પડશે, જેથી રાજકારણ મૂકી દઈશ. આ ખંભે કોંગ્રેસ સિવાયનો કોઈ ખેસ નહીં હોય અને નહીં હોય. નકરિયા એક વાર ચૂંટાયેલા તન ટ્રાયે 1 વાર ચૂંટાયેલા જો મિનિસ્ટર બનતા હોય તો 2 વાર ધારાસભ્ય અને 2 વાર સાંસદ. એ કોઈ કંડમ માલ નથી કે મારો કોઈ લેવાલ નથી. હું વેચાણીયો માલ નથી. અંદરથી ગીલી નથી કરી. કોઈ દુનિયાની અંદર સાબિત કરી દઈએ. આ છેલ્લી લોકસભા કઈ રીતે લડ્યો ને છેલ્લી લોકસભામાં જામનગરની અંદર એક જ દિવસમાં 8 ખેલ નાયકા ચાલુ મતદાને. મારા મતદાનમાં હું કોઈ 6 વાગ્યા લગી બૂથ ઉપર નથી ઉભો રહ્યો. આ મતદાનની અંદર ઓફિશિયલી રેકોર્ડ 7:41 છેલ્લું મતદાન પૂરું કરીને 88% મતદાન કરીને 12 બૂથ કમ્પ્લીટલી બેડીના કરાવ્યા. લડવું હોય તો એ રીતે લડો ને, અને નહીં તો છોડો ને. કાલે ફોન આવ્યો, ફલાણો ભાઈ ભાજપમાં વયો ગયો. ભાઈ કોણ રોકી શકે? આ તો કોંગ્રેસનો ઇતિહાસ છે ને ભાજપનો છે ને બધાયનો છે. અમારી એક ચૂંટણીની અંદર 2022માં એક ભાઈ મંચ ઉપર ભાષણ કરતા હતા, કહેતા હતા આનું ધ્યાન રાખજો. આ વયો જશે અને 15 મિનિટ પછી પોતે ઉતરીને વયો ગયો. ધારાસભ્ય કક્ષાના માણસો જો આ કરતા હોય તો સામાન્ય માણસની કોઈ મજબૂરી હોય અને મુબારક. મારી વાત તો એટલી છે કે બધાયની ઈચ્છા હતી, બધાયની લાગણી હતી કે પાલભાઈને પ્રમુખ બનાવો. અને બધાયના મહેનતથી મેં નથી બનાવી દીધા. મેં પહેલી વાર જાહેરની અંદર પ્રભારીની હાજરીમાં એટલું કીધું હતું ખંભાળિયામાં કે મારી લાગણી છે પાલભાઈને બનાવવાની. શક્ય હોય તો કોઈ દાવેદારી ન કરતા. હક છે, દાવેદારી કરવી હોય તો આપણી પાર્ટીમાં આપણે કરીએ, એમાં આપણો હક છે. અને બધાયની લાગણી હતી ને બધાયની મહેનતથી પાલભાઈને જ્યારે પ્રમુખ બનાવ્યા. પાલભાઈમાં એ તાકાત છે કે આખા ગુજરાતની અંદર લડે છે. મેં પાલભાઈને બહુ સ્પષ્ટ કહી દીધું કે પાલભાઈ હવે ગુજરાતની ઉપાધિ મૂકી દેજો, કરશે તમે 4 તાલુકા. હવે પછી આખા ગુજરાતમાં ઉપાધિ ન કરતા, 4 તાલુકાને હચવી લ્યો. આ તમારી જવાબદારી છે. અને આ 4 તાલુકામાંથી એવી ફરિયાદ આવી કે પાલભાઈને ફોન કર્યો ન વીપડો તો મને દુઃખ થશે. હું કરી નહીં લઉં કાંઈ. મારા ઘરે તો નથી કે પાલભાઈને ઉતારીને પાછળ કાઢી નાખો. મને દુઃખ થશે કે મેં તમારી ભલામણ કરીને તમે ફોન ન ઉપાડો. ઘણીવાર કામ થાય નહીં થાય. આજે છૂટ છે. મેં કીધું એમ 9:45 થી સવારે 9, એના પછી પાછો મિસ કોલ મારજો. મારો ફોન ના આવે તો કહેજો. હજી હું પ્રેમથી એટલો બંધાયેલો છું. અમે એક નક્કી કરી નાખ્યું, ચૂંટણી નથી લડવી, મત નથી જોતા તો હવે કેની મોથાજી. મત જોતા હોય તો મોથાજી કરવાની ને. જેને 365 દી હાચવીએ, જેને નેતા બનાવીએ, જેને આગેવાન બનાવીએ, એ અડધી રાતે આપણો સોદો કરીને હૈલો જાય તો ભાઈ આ કંપની આગળ એટલા રૂપિયા છે, આપણે તો રૂપિયા નથી. કલેજું છે, મહેનત છે. અને 68 પૂરા થઈ ગયા, 69 હાલે ગયા. હવે ઉંમર નથી વધી. એ સંઘર્ષ ને લડાઈ કરવાની ઉંમર નથી વધી. એટલા માટે કે હવે કેના માટે કેટલું લડવું. શિવ કરો અને છતાં 8 વાર ચૂંટાવો તો હવે બીજું તો શું કરીએ. હું ધારાસભ્ય હતો ખંભાળિયાનો, અહીંયા લગી કહેતો હતો કે ભાઈ કલ્યાણપુરને દત્તક લીધેલું છે. મને ખબર છે અહીંયા કોઈ ભાવ નથી પૂછતું. કાંઈ અટકે તો મને કહેજો. ને અહીંયા બધા કલ્યાણપુરના આગેવાન બેઠા છે.
એક આગેવાન એમ કહે કે વિક્રમભાઈ અમે બોલાવ્યા ના આવ્યા, કે અમારે કામ હતું ને ના આવ્યા. હજી કોંગ્રેસ ગમે છે, કોંગ્રેસની વિચારધારા ગમે છે. કોંગ્રેસી છું, કોઈ લડશે તો એના માટે ટાઈમ હશે તો મત માગવા આવીશ. દેવો કે ન દેવો એ જનતાનો અધિકાર છે, માગવો એ મારો અધિકાર છે, અને હું કામ કરીને માગું છું. કાંઈ નથી કરતા એ માગે છે. રૂટીન કામ તો થવાના છે. જેવું કામ થાય એટલે તરત પ્રેસ નોટ તૈયાર હોય. મિનિસ્ટરની મહેનતથી, સાંસદના મહેનતથી, ધારાસભ્યના મહેનતથી ફલાણું કામ થઈ ગયું. તો આ 80% નથી થતા એ કેની મહેનતથી નથી થતા ભાઈ? આ ઇટકા છે એમાં કઈ કરો ને. કોણ ના પાડે? મહેનતમાં એક કોંગ્રેસ વાળો ના પાડતો હોય તો કયો અમારા પ્રયત્નથી થયું, અમારી રજૂઆતથી થયું. મને મેડિકલ કોલેજ આપી દીધી હતી વિજયભાઈ રૂપાણીએ. હવે પાછું કઈ ઠેકાણું નથી તો કઈ કરો ને. થઈ જાય તમારી મહેનતથી, અને નથી થતું એ બધું. અને છતાં પબ્લિકને મજા આવે છે. આવતો યુગ આનાથી ખરાબ આવવાનો છે. મેં કીધું ને, માણસ મરણીય થાય ને પછી કોઈની મરદાને વીજળીનો ભો ન હોય. હવે હું થોડુંક વધારે ખુલીને બોલું છું. મેં કીધું ને, મત નથી દેવતો, ચૂંટણી નથી લડવી, વાત પૂરી થઈ ગઈ. હજી ખરાબ દિવસ આવવાનો છે. આજનું જનરેશન 100% શબ્દ નથી વાપરતો, પણ મેજોરિટી જનરેશન સવારથી મોબાઈલની અંદર નોટું ક્યાં ગોતવી, જુગાર ક્યાં રમવો, બીજું બધું ક્યાં કરવું. આ રૂપિયા કોઈથી પૂરા જ નથી પડવાના. અને જેવા ચૂંટણીમાં મત માગવા આવ્યા એટલે હરાવટ રહેવાની નથી. દારૂ પહોંચાડો, પૈસા દિયો, આ બધા માટેની વાત નથી. આ બધા માથે ન ઉઠી લેતા બધા આવા છે. હારા માણસો છે, પણ બધા ઈચ્છે અહીંયા લગી શું થાય? કોંગ્રેસને મત નથી મળતા એવું નથી. કોંગ્રેસને મત મળે છે, જીતવા જેટલા એટલે નથી મળતા કે આવા રૂપિયા દઈને 5 વર્ષ 10 વર્ષ તમારી એક એક વસ્તુનું ધ્યાન રાખીને, મહેનત કરીને, કામ કરીને પછી મત માંગવા આવી તેથી રૂપિયા. તો આ રૂપિયા આવે ક્યાંથી? આ રૂપિયા આવે ક્યાંથી? મારા કેટલાય હતા, કારણ કે મારું મોસાળ પટેલકા છે, મારું ગામ ટુપણી અને લાડવા છે. મારો બાપ તે બાકોડેથી પટેલકા જાન લઈને પૈણવા આવ્યો હતો. ગામની અંદર મારી 6 માસીઓ છે, 65 મામા મોસાળનું કુટુંબ છે. એટલે એકેય ગામ એવું નથી કે જ્યાં મારું હગુવાલું ના હોય. એવા સમાચાર આવે છે, ફલાણાએ તો જગા વેચી નાખી. કા શું થયું? તો મોબાઈલમાં બેઠો રમી લીધું. શેર બજારમાં હારાને ખબર નથી પડતી. હું વર્ષોથી આ શેર બજારનું કામ કરું છું. આજે નાના એવા ગામની અંદર, મારા મોસાળની વાત કરું તો પટેલકા જેવા ગામની અંદર શેર બજારના 7-8 ડબ્બા ખુલી ગયા. હવે આ શેર બજારને ખેડૂતને ક્યાં શું ખબર પડે? જેના ઘર લીવના ન હોય એ 200 બેરલ પેટ્રોલ વેચી નાખે. ઘરમાં અડધું તોલું હોનું ન હોય, સટ્ટો કરીને 5 કિલો હોનું વેચી નાખે છે. હા, તો પછી થાય ને, સટ્ટામાં તો 5 કિલો હોનું વેચવાની છૂટ હોય, 200 બેરલ પેટ્રોલ વેચવાની છૂટ હોય, ભલે ને આપણા આગળ સ્કૂટર ન હોય. આ જે પરિસ્થિતિ થઈ જાય, રમકડા આવ્યા જ નહીં. રમકડાનો ફાયદો થયો છે, રમકડાનો ગેરલાભે થયો છે. પેલે જુગાર રમવા જતા ને તો શરમ આવતી, બહાર ગામ જવું પડતું, ક્યાંક પકડાવાની બીક હતી, આ બધી ઘણી તકલીફો હતી. હવે તો બેઠા બેઠા મોબાઈલની અંદર ગમે ત્યારે ગમે એટલાનું કરી નાખ્યું, ખબર જ નથી પડતી. તો આવતો દિવસ ખરાબ આવશે. આ રૂપિયા આવશે ક્યાંથી? યા તો દિલથી રાજકારણની અંદર મહેનત કરો ને કામ કહી દો રાજકારણીને કે ભાઈ તું ઘર પકડીને બેસી જા. નહીતર કેવી રીતે થશે? ક્યાંથી લઈ આવ્યા દારૂ, પૈસા, ખર્ચા? અને મારું તો સિમ્પલ સૂત્ર છે કે લોકો સુધરવાના નથી તો આપણે સુધરી જાય તો આપણા હાથમાં છે ને. એટલે હું સુધરી ગયો જટી વરાથી. એક સ્ટેટમેન્ટ મારું ક્યાંય કોઈ સાંભળવું હોય, એક કે વિક્રમભાઈ મુખ્યમંત્રીને કાગળ લખ્યો, સાનીબેન રેફર કરો. હવે મુખ્યમંત્રીને કાગળ લખ્યો, ક્યાં ગયો ક્યાં નહીં, આપણે છાપામાં દઈ પબ્લિકને એમ થાય વિક્રમભાઈ રજૂઆત કરી. આ રજૂઆતથી કાંઈ થવાનું નથી. લડવા માટે હથિયાર જોઈએ, બંદૂક ના હોય તો લાકડીનો ધોકો જોઈએ. એમ તમારો પ્રતિનિધિને તમારે ચૂંટવો પડે. હું ધારાસભ્ય હતો ને, અહીંયા લગી કોઈને ક્યાંય જવું નથી પડ્યું. હું બેઠો તો અહીંયા લગી કોઈ દિવસ કોઈ એક જણો એમ કહે કે પોલીસે જાહેરમાં મારીને કોઈનું સરઘસ કાઢ્યું. પોલીસ પકડે, પોલીસ કેસ કરે, કાયદામાં જોગવાઈ હોય તો ફાંસીને માચડે ચડાવી દઈએ. આ 2 જિલ્લાની અંદર હું 10 વર્ષ સાંસદ હતો, એક કાર્યકરને એક લાકડી કોઈ મારી હોય તો કીએ. 2013 કલ્યાણપુર આ દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયો, ભલે ને અલગ થયો.
એ સરકારની સરહદે અલગ થયો. પણ જામનગરથી આપણી ગાડી ક્યાંય આવીને અટકી હોય તો કયો મારી સરકાર સરકાર કોઈથી મારી હોતી જ નથી. સરકાર જનતાની હોય છે. અને આપણે બધાને ખબર છે ભોગાતની અંદર 2.5 વર્ષ લગી લડાઈ કરી, 1500 રૂપિયા ગુઠ્ઠો હતો. મારી સરકારે મનમોહનસિંહે જેનું ખાતમુહૂર્ત કર્યું હતું, આજે જાહેરમાં કહું છું, ન કહેવાના શબ્દો કહું છું, આ ભાજપ સરકારની હિંમત નથી આજ દી લગી મારા ઘરે ઇન્કમ ટેક્સ નથી આવી. કોંગ્રેસના રાજની અંદર જ્યારે હું સાંસદ હતો તેથી મારે અહીંયા ઇન્કમ ટેક્સ આવી. કાં તો કે વિક્રમભાઈ ભોગાતની અંદર નડે છે. અને ભાટિયાની સભામાં અહીંયા બધાય સાક્ષી છે, ભાટિયાની સભાની અંદર મુરલી દેવરાના નામ જોગ બોલ્યો અને મુરલી દેવરાનો રાતે ફોન આવ્યો, વિક્રમભાઈ આપને તો મેરા નામ દે દિયા. અરે મારા વાલા, સારું દઈ દઉં, ખરાનું દઈ દઉં. જે જનતાએ માડમ કુટુંબને કોંગ્રેસને વર્ષોથી આ ખંભે ઉપાડ્યું છે એ જનતા માટે લડવા માટે હું નફા નુકસાનના હિસાબ નથી કરતો. પણ આ નેતાને ટકાવી રાખવા માટે એક મતની જરૂર પડે છે. મારી વાર્તા પૂરી થઈ ગઈ. મેં બહુ સ્પષ્ટ ખુલાસો કરી દીધો. કોઈને વેમ હોય તો હું દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હવે પછી ક્યારેય ચૂંટણી લડવા આવવાનો નથી. પણ જે ચૂંટણી લડવા વાળા છે, જે લોકો મહેનત કરે છે, પછી તમારો તાલુકાનો સભ્ય હોય, સરપંચ હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, એ રાત દિવસ તમારા માટે તોડાવે છે. મતદાનને દિવસે તમે એના માટે મહેનત ન કરી શકો તો આવતા દિવસમાં તમારા માટે લડશે કોણ? શું કામે લડશે? એ આ મહાકાય કંપનીઓ છે, પછી અહીંયા ગીરવે રહી જશે, એમાં કઈ બાકી નહીં રહે. મને હરાવનાર કંપનીઓને શું શું ઇનામમાં મળ્યું છે તપાસ કરી લેજો. 17,750 વીઘા. આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે ખબર પડે. 17,750 વીઘા જમીન એ જામજોધપુરની ખરાબો એટલે તમારો જ માલિકીનો હતો. ક્યાં મોદી સાહેબના ઘરમાં હતો. કોંગ્રેસે ખરાબા સરકારી જમીનો, ગૌચરો એ તમારા માટે હાચવીને રાખી હતી. કોંગ્રેસને વેચતા આવડતી હતી, કોંગ્રેસે નહોતી વેચી. તમારી મિલકત હતી, આ સરકારોએ વેચીને દઈ દીધી મફતમાં લોકોને. એમાં કોઈ કઈ દેશના નેતાઓ છે એની બાપદાદાની મિલકત નથી આપી, તમારી મિલકત વેચી છે. કોઈને અસર થઈ? એક અવાજ નીકળ્યો આખા ગુજરાતમાંથી, એક અવાજ નીકળ્યો તો મને દેખાડો કે આ એક અવાજ નીકળ્યો છે. એક અવાજ ના નીકળ્યો. 17,750 વીઘા જમીન વિક્રમ માડમને હરાવવાનું ઇનામ મળી ગયું. અને મને આનંદ થયો કે મને હરાવવા માટે થઈને બધાય ધુરંધરોએ મેદાનમાં ઉતરવું પડ્યું. હારી તો આ દેશમાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા તેથી હારી ગયા હતા. હાર જીત તો અહીંયા બેઠા છે, કેટલાય હારી ગયા ને કેટલાય જીતી ગયા. હાર જીત થાય, હાર જીત માટે આ મહેનત કરવી પડે ને. આ વાત એટલા માટે કરું છું, મેં કીધું હું વારંવાર આવવાનો નથી, મારી પાસે એટલો ટાઈમ નથી. હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે તો જામનગર નગરપાલિકાની ચૂંટણીઓ છે, કોર્પોરેશનની ચૂંટણીઓમાં મારે ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી છે. હું આ વખતે ક્યાંય પહોંચી શકવાનો નથી. પણ તમારે લડવું હોય તો તમારે લડવું પડશે. કોક લડશે એ આશા રાખીને કેટલીક વાર બેસો. ચોક્કસ એક લોચુંબક હોય અને લોચુંબક છે ને એ લોખંડની બધી કણીઓને ભેગા કરે. એ પાલભાઈ એ પાર્ટીના પ્રમુખ છે અને પાર્ટીના પ્રમુખ છે એ લોચુંબક છે. એ લોચુંબકમાં જો બધા કાર્યકરો ચોટી જાય તો લડાઈ થાય. મેં કીધું ને 2.5 વર્ષનું અંદરનું ભાષણ છે ને એ અટકેલું પડ્યું છે, તમારે આગળ પૂરું કરી દઉં. બાકી હવે નથી કરતો. એક પણ ધાર્મિક કાર્યક્રમમાં નથી ગયો, એક પણ સપ્તાહની અંદર નહીં. એકાદ ખરો જ્યાં અંગત કહી શકાય, બાકી તો રોજનું છે. રોજ 5-7 માણસો મૃત્યુ પામે છે ને આપણે દુખે છે, નથી પહોંચાતો. પણ જે લડે છે ને ટેકો દેવો હોય તો ખુલીને કહેજો, અને નહીતર ખોટી સંખ્યા ભેગી ન કરતા. એને ખબર પડી જાય પાલભાઈને કે મેં મીટિંગ રાખી હતી, પદગ્રહણ રાખ્યું હતું, 12 જણા આવ્યા. હવે આપણે સમજી જવાનું. જયારે 2-2,000 લોકો આવ્યા છે, 4 તાલુકામાંથી લોકો આવ્યા છે, આગેવાનો આવ્યા છે, બધા આવ્યા છે, બધાને રસ છે. અહીંયા બેઠા છે ને એ હવે જવાના નથી. 1-2% બાદ કરતા કોઈને જવું હોય તો મુબારક. બાકી હવે જેને લડવું છે જાય રહ્યા છે. બાકી તો જવું તો એ છોકરીઓ જોઈ લીધું ને આઈ લાગી. કાંઈક નું ગોઠવાઈ ગયું, કાંઈક પગે બેઠા છે, હવે હલવાના છે. બેઠતા તો ગરાઈ ગયું છે, નથી નીકળાતું કે નથી આ બાજુ આવવાતું. એને એના નિર્ણય લઈ લીધા.
અને મેં મારો નિર્ણય લઈ લીધો, મને કાંઈ ફેર નથી પડતો. હું પેદા થયો તેદીનો મારા નસીબને તમે બધાય તમારા નસીબ લખાવીને આવ્યા છો. આમાં જગતનો નાથ બધાયનો છે. કોઈ વયો જાય એના વિના કોઈ ખંડ ખાલી નથી રહેવાનો. કોઈ આવી જાય તો કઈ નિયાલ નથી કરી દેવાનો. લડાઈઓ ચાલુ છે. હવે ન્યા આવેલી છે. મોદી સાહેબ હમણાં 2 મહિના પછી 75 ના પૂરા થાય છે અને સંઘ ભાગવતે ચોખ્ખું કીધું કે 75 વર્ષે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. હવે ઈ જાણે ને એનું કામ જાણે. એની પહેલા અઠવાડિયા પહેલા તો એના પોતાના 75 થાય છે. કોંગ્રેસમાં હુક ચૂક છે, 90 થાય, 95 થાય, 92 થાય. તમારામાં જો તેવડ હોય તો તમે લડો. બાપુ કેટલા દિયા? હે 80 દિયા મૂછું ચડાવીને બેઠા છે ને ખુરશી ઉપર. કોંગ્રેસ કાંઈ આપે કે ના આપે, કોંગ્રેસ તમને ઇજ્જત આપે છે. કોંગ્રેસ તમને માન ને સન્માન આપે છે. અને આ ઉંમરે માન ને સન્માનની જરૂર છે. આ ઉંમરે બીજું કાંઈ નથી. બાકી 2 રોટલીના ઘરાક છે બધાય. કોક તન ખાતું હોય તો ભલે. મિત્રો, ઘણું કહી દીધું, કદાચ ન કહેવાનું કહી દીધું. કોઈને ક્યાંય બંધબેસતી પાઘડી લાગતી હોય તો પોતા ઉપર ન લેતા. મેં તો દિલ ખોલીને વાત કરી છે. મારું કામ જ છે લોકોને લડતા શીખવવાનું. હું બચપનથી એક જ ધંધો કરું છું, લડવાનો. તમારો અધિકાર તમારે લેવો પડે. મારું સૂત્ર છે કે માગવાથી ભીખ મળે, માગવાથી અધિકાર ન મળે. અધિકાર તો જટીને લેવા પડે. અને આપણે જટી ન હગીએ, આપણે ભિખારાના ઘણી પગે બેસીને ભાઈ સાહેબ મારું આ કરી દો, ભાઈ સાહેબ મારું આ કરી દો, એનાથી કાંઈ ન થાય. ઘણાના ફોન આવે છે, ટ્રાફિક વાળાએ પૈકડા મહેરબાની કરીને કાગળિયા પૂરા કરી લ્યો ને રોજ ઉઠીને કેટલીક વાર બચાવશું. મારો પોતાનો દીકરો ક્યારેક નીકળે છે, આ બહુ ખુલ્લા મંચ ઉપરથી કહું છું, એને કહી દીધું છે ઘરે આવીને કે રેડી 500 નોટ કાઢો એટલે હું સમજી જાઉં ક્યાં પકડાનો. દઈ દેવાના 500. આજે તમે મને ચાલુ એ ફોન પકડાવી દો, પોલીસ વાળો કોણ છે, હું કોણ છું, એ ઓળખે છે નથી ઓળખતો, ફોન ઉપર કઈ આડાવરું બોલી લઈએ તો મારે કારણ વિનાનું કામે લાગવું. કોઈ ગંભીર સમસ્યા હોય તો કયો ને. બાકી ટ્રાફિક વાળા તમને અહીંયા રોક્યું, અહીંથી છોડાવી દીધો તો તમે અડધી કલાક પછી બીજા જાઓ તો વળી અહીંયા રોકે. શું કામે કાગળિયા ખોટા રાખો છો, પૂરા નથી રાખતા? હું લડું છું, હું મારી તૈયારીથી લડું છું. આટલા વર્ષોથી આ લડ્યા છે. તમને બધાને ખબર છે લોકો ભાજપ સામે લડે. આપણે મોદી સાહેબ સામે 5 વાર, 1 વાર નહીં 5 વાર મોટા ઇતિહાસ છે આપણા. કે સત્કર્મ કર્યું, ફના પિક્ચરે લગાવ્યું, કાળી પટ્ટી બાંધીને મંચ ઉપર ગયા, મોદી સાહેબની સાંસદની મિટિંગો વીખી નાખી અને છેલ્લે એવોર્ડ એના હાથે નથી લીધો. તો ફિટ કરી દે ને મને જ્યાં કરવું હોય ક્યાં વાંધો છે. પણ કાંઈક તમે તો તૈયારી રાખો. જાહેરમાં એટલે કહું છું, હજી આજની તારીખની અંદર દિવસમાં નહીં તો અઠવાડિયામાં 1-2 ફોન આવે છે ટ્રાફિક વાળાએ પકડ્યો. હવે મારો ભાઈ એક સામાન્ય પોલીસ વાળો છે, મારી અમાન્ય જળવાય ન જળવાય ટેલિફોન ટેપ થાય છે, હું આકરો માણા રહ્યો, કંઈક બોલાઈ જાય ને એમાં આવી જાય તો વળી પાછું વાયરલ થાય. એટલે આવા કામ માટે થઈને મહેરબાની કરીને ફોન ન કરતા. મને નહીં, પાલભાઈને ન કરતા. આપણા કાગળિયા ચોખ્ખા રાખો ને. કેટલાક દિવસ લગી આ 500 રૂપિયાના દંડ, 500 રૂપિયાના ગાડીના કાગળિયા તૈયાર રાખો. મિત્રો, આજે ખૂબ વિશાળ સંખ્યામાં આવ્યા. મને ખૂબ સાંભળ્યો તમે. અને મેં કીધું જાજા દિવસે અંદરની વરાળું હતી, ઘણી બધી કાઢી. આ વરાળું આવતા દિવસમાં બીજા નેતાએ ન કાઢવી પડે, એનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. લાલજીભાઈ વાત કરે એની પહેલા અહીંયા આપણે ચા, પાણી, એની બોટલો, એની નાની નાની પ્યાલીઓ શક્ય હોય તો જ્યારે ઊભા થઈએ ત્યારે ત્યાં પાછળ બાવેડા આગળ નાખી દઈએ. કારણ કે આ પર્યાવરણનો આખો વિસ્તાર છે અને એમાં આપણે પર્યાવરણને નુકસાન નથી કરવું. તેમ છતાંય સાંજે 4 વાગે આપણી યુવાનોની ટીમ અમે પાછા અહીંયા આવીને જેટલું હશે એટલું સાફ કરી અને આખો મેદાન ચોખ્ખું કરી અને મૂકવાના છીએ. કારણ કે પર્યાવરણનું જતન કરવું એ આપણા બધાની ફરજ છે. બીજું, એક ભાઈ હમણાં મારી પાસે આવ્યા હતા, વીરાભાઈ. એ પોતાની એક પીડા કહેવા માંગે છે. મોડું બહુ થઈ ગયું છે, 2 મિનિટમાં વીરાભાઈ એની વાત કરશે.
મને ખબર છે અહીંયા ગરમી વધારે થાય છે, હવાય આવતી નથી, પણ થોડુંક પંખા રાખવાનું વિચાર્યું હતું, પણ અમે એવું એ વિચાર્યું કે ભાઈ અહીંયા પંખા નહીં તો અહીંયા પંખા નહીં. ત્રીજી અને છેલ્લી વાત, કોઈ જયમા વગર જાતા નહીં. બધાએ સૂર્યાવદર આહિર સમાજમાં જમવાની વ્યવસ્થા બધાયની છે, કોઈ જયમા વગર જાતા નહીં. વીરાભાઈ મકવાણા ને એ કંઈક કહેવા માંગે છે, એની પીડા. જય હિન્દ જય ભારત. ભાઈ કોંગ્રેસે હું દીધું અને ભાજપે હું જટી લીધું, એ હું એક દલિત નો દીકરો છું. 1971 માં કમિટી ભરાણી, 1973 માં મને પ્લોટ મળ્યો. તો એ મારી 15 વર્ષની ઉંમર હતી, અટાણે મારી 69 વર્ષની ઉંમર છે. પછી 98-99 માં વાવાઝોડું આવ્યું, એટલે અમે આમ કામ કરવા આવ્યા ગયા. સત્તાપર આયર ભેગા પાલઘર, પછી અહીંયા કામ પૂરું કરીને અમે આવ્યા સોનકટિયારા. તો વાવાઝોડું આવ્યું 98-99 માં. પાછા અમે આવ્યા હતા, અમારા પ્લોટ મળ્યા હતા, અહીંયા ભાજપ વાળા દબાણ કરી ગયા. પછી રિશ્વત કરી, તો કે ના ના અહીંયા તમારું નથી આવતું. પછી ભાટિયા ગામની અંદર મારા બાપુ બૂટ પાલિશ કરતા હતા, ત્યાંથી લોકોએ ઉઠાવ્યા, કારણ કે અમારો તો ધંધો દલિતનો બૂટ પાલિશનો. એટલે બૂટ પાલિશ કરતા હતા કે ભાઈ અહીંયા તમે નડો છો, અહીંયા વાહન હાલે છે, ખટારા હાલે છે, એમ કરી અને એને ઉભા કર્યા. અને એ લોકો પાકું બાંધકામ કરી ગયા હતા. કોઈ અધિકારી કોઈ પણ આવતા હોય તો હું એને જાતે ભેગો આવીને મારો જાત અનુભવ, એ પ્લોટ મળ્યા ત્યારે 110 રૂપિયા રાહત દરમાં પ્લોટ મળ્યા. 1971 માં કમિટી ભરાણી હતી, 1973 માં મળ્યા. મારો જાત અનુભવ. અને ભાજપ વાળાએ જટી લીધું. બે જગ્યાએ જે બાંધકામ કરી ગયા ભાજપના જ નેતા છે. જય હિન્દ જય ભારત. વીરાભાઈ જટવા સિવાય કઈ કામ જ નથી કર્યું. તમારા પ્લોટ દેતા ને બીજું ઘણું બધું જટી લીધું. ગૌચર ખાઈ ગયા, ખરાબા ખાઈ ગયા. હા વિક્રમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ જે બોલ્યા હતા ને એને ટૂંકમાં કઈ સત્ય વચન સત્ય વચન સત્ય વચન. અને કારેલા છે ને ખાવામાં કડવા હોય, શરીર માટે સારા હોય, એટલે આવી કડવી વાણી જરૂરી છે. હું વિનંતી કરું લાલજીભાઈને એની પહેલા અમરેલીથી, પાલનપુર અને જેતપુર અમદાવાદથી જે મિત્રો આવ્યા છે એવા સત્યમભાઈ મકાની, ભરતભાઈ કારેણા, ચેતનભાઈ ગઢિયા, રઘુભાઈ દેસાઈ, આ બધા અમરેલી, પાલનપુર અને જેતપુર અમદાવાદથી પાલભાઈના આ પદગ્રહણમાં આવ્યા છે. તેઓ લાલજીભાઈનો સ્વાગત કરવા માંગે છે. લાલજીભાઈનો ને પાલભાઈનો સ્વાગત કરવા માંગે છે. અને મિત્રો આપ સૌને વિનંતી છે, આપણે લાલજીભાઈને સાંભળવાના છે, પછી સમૂહ પ્રસાદી લેવાની છે. અને આપે બધે હાથ ઊંચા કરીને પાલભાઈને વચન આપ્યું છે, એટલે કોઈ જતા નહીં. સત્યમભાઈ મકાની અમરેલીથી આવ્યા છે, ભરતભાઈ કારેણા પાલનપુરથી, ચેતનભાઈ ગઢિયા જેતપુરથી અને રઘુભાઈ દેસાઈ અમદાવાદથી. આ મિત્રો બે પોતાની જગ્યા મુકતાની આપણે લાલજીભાઈને સાંભળવાના છે. હું વિનંતી કરું ભારતીય રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ, માલધારી આગેવાન અને કોંગ્રેસ પાર્ટીની જે રાહુલ ગાંધીની નવી ટીમ છે એના એસેટ એવા લાલજીભાઈ દેસાઈને વિનંતી. આભાર દેવભાઈ. આજે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પદગ્રહણના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સાથી મિત્ર મુરબ્બી ભાઈ શ્રી વિક્રમભાઈ, ભાઈ ભીખુભાઈ, રમલભાઈ, યાસીનભાઈ, ભાઈ જીવણભાઈ, દેગુભા અને જેના પદગ્રહણના કાર્યક્રમમાં આપણે આવ્યા છીએ એવા ભાઈ શ્રી પાલભાઈ
સાથી અમારા ગઈ લોકસભા લડ્યા જેપી મારવિયાજી અને સૌ આગેવાન અને એકમાત્ર જે નગરપાલિકા છે એના અધ્યક્ષશ્રી, સૌ મંચસ્થ મહાનુભાવો, કોઈના નામ મારાથી રહી જાય તો અત્રે ક્ષમ્ય ગણશો. પણ એક ગુજરાતીમાં કહેવત છે કે બાંધા કણવી ગામ ન હોય. એટલે જેને ઈચ્છા હશે બેન, બાકી તો હવે અત્યારે તડકો જાજો, એક બાજુ ભૂખ લાગી હોય, આ બધું હોય, ત્યારે આપણે બહુ આગ્રહ કરીએ એનો કોઈ અર્થ નહીં. મારે એક બે વાત, દ્વારકાની ભૂમિમાં આવ્યો છું ને એટલે બહુ મનોમન વિચારતો હતો કે કાળિયા ઠાકરને, દ્વારકાધીશને આખા ભારત માટે કંઈક નિર્ણય લેવાનો આવ્યો, એ ક્યાંય નો વસ્યો નહીં, દ્વારકામાં આવીને કેમ વસ્યો? એના મગજમાં કંઈક હશે ને કે આ આખું ભારતના ખૂણે ખૂણા, કેટલા મોટું વિશાળ ભારત, એમાંથી કશું નહીં, એને દ્વારકા પસંદ કર્યું. એને એમ થયું કે આ દેશમાં અધર્મ જે છે વધી ગયો છે. એને એમ થયું કે દુર્યોધન અને દુશાસન જેવા લોકોએ એ શાસનમાં અત્યાચાર કર્યો છે, અને ત્યારે અત્યાચારની સામે લડવું હોય તો એક એવી ભૂમિમાં જઈને વસે કે જે ભૂમિ તપોભૂમિ હોય, એ ભૂમિ પોતે જ એને જે છે બળ આપે, એ ભૂમિ કે જ્યાં નવો વસવાટ, નવી વસાહત, નવી નગરી, અને ત્યાં આવીને એને એમ થાય કે હું અહીંયા બેસીને આખા ભારતમાં જે છે એ ધર્મની સંસ્થાપના કરું. એ કાળિયો ઠાકર અહીંથી જેની કુરુક્ષેત્રની ભૂમિમાં એ ગીતાનું જ્ઞાન આપે, અને આજે દુનિયાના દરેક દેશોમાં એ જ્ઞાન કર્મના સિદ્ધાંતો ઉપર ચર્ચા થાય, ત્યારે આવો એ કૃષ્ણ એ મારો રોલ મોડલ. હું ઘણી વખત તમને કહું ભગવાન ભગવાન ભગવાન, વાત સાચી, પણ ભગવાનથી પણ વિશેષ એણે જે શરૂઆત કરેલી, એક એવો યોદ્ધા, એવો એક કર્મશીલ. આ દુનિયાને જ્યારે પાણીના મહત્વની ખબર નહોતી ત્યારે એણે જંગલ, પર્યાવરણ, અને આમ કહેવાય ને કે આંગળીના પેલા ઉપર આખો પર્વત ઉઠાવ્યો ને એને સમજાવ્યું હતું કે જળ, જંગલ, જમીન, આ જાનવર અને જન એટલે કે આપણે, એનું શું મહત્વ છે. આ એ કાળિયો ઠાકર, એ ભગવાન દ્વારકાધીશ કે જેણે સમજાવ્યું હતું કે ઘરના છોકરા ભૂખ્યા હોય અને દહીં બહાર વેચવા ના જાય, એટલા માટે સૌથી પહેલું પોતે પોતાના વતનનું, પોતાના વિસ્તારનું. એટલે પાલભાઈને એમાંથી એક પ્રેરણા મળી એવું લાગે છે કે આખા ગુજરાતની જે લડાઈ લડતા હતા એના બદલે ખબર પડી કે હવે ગુજરાતની લડાઈ લડશું, પહેલા દ્વારકા જિલ્લાની દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની એની લડાઈ લડવાની જરૂર છે. અને એટલા માટે જે છે આજે એમણે બહુ પ્રતિજ્ઞાબદ્ધ. મને તો પાલભાઈ વિશે ખબર કે ભાઈ પાલભાઈ એક વખત લડવાનું નક્કી કરે તો ગુજરાતના તંત્રને પણ ખબર પડે કે આ લડવૈયો છે, એને તમે લીમડે બાંધીને મારો ને તોય એ ઝૂકે નહીં, એવો આ લડવૈયો છે. તમને દ્વારકાના લોકોને આમ કોલર ઊંચું કરવાનું મન થાય કે એક એવો તમને પ્રદેશ જિલ્લાનો અધ્યક્ષ મળ્યો છે કે જેણે ખેડૂતોના હક માટે, ખેડૂતો માટે થઈને આ ગુજરાતની પોલીસના અત્યાચાર, અહીંયા કેટલા પોલીસ વાળા બી છે એને બી સમાચાર મળે કે એ સરકારના ચાટુકાર થઈને રાજકોટમાં જ્યારે પાલભાઈને લીમડે બાંધીને માર્યો ને ત્યારે ખબર નહોતી કે આ પાલભાઈ અત્યારે તો દ્વારકા અને ભવિષ્યમાં ગાંધીનગરની વિધાનસભામાં જ્યારે અહીંયા નીકળશે ત્યારે તમારા પોલીસ વાળાઓ સેલ્યુટ મારતા હશે. જે ધોકા મારવા વાળો હતો એને ખાસ પાલભાઈની ડ્યુટીમાં લાવવા માટેની પ્રતિજ્ઞા મારી છે કે જે દિવસે પાલભાઈ ગાંધીનગરમાં વિધાનસભામાં શપથ લે અને બીજા દિવસે માંગણી કરે કે મને બીજો કોઈ ના જોઈએ, પેલો ધોકો લઈને આવ્યો તો ને જ મારા સિક્યુરિટી ગાર્ડ તરીકે જોઈએ. ખેડૂતનો દીકરો મનમાં નક્કી કરે, ખેડૂતનો દીકરો એક વખત નક્કી કરે, માલધારી અને ખેડૂત આપણે સૌ દ્વારકા જિલ્લામાં કોણ અહીંયા ઉદ્યોગપતિઓ છો તમે? આપણે કા ખેડૂત છીએ, કા માલધારી છીએ, સામાન્ય બધા આ ધરતીના પુત્ર તરીકે આ ધરતીમાંથી પકવીએ અને આ ધરતીમાંથી પકવીને જીવનનું ગુજરાન. પણ હું હમણાં આંકડા જોતો હતો, તમારા જિલ્લામાં 2 જિલ્લાની ભેગી કરીને આપણો રિલાયન્સ વાળો જમીન બહુ લઈ ગયો છે. 440 થી ચાલુ કર્યું હતું અને નવો આંકડો જે મારી પાસે છે એ પ્રમાણે 33,000 હેક્ટર જમીન હતા, 3300 હેક્ટર જમીન આ 2 જિલ્લાની એની પાસે છે. અને આવી નાની બીજા જિલ્લાઓમાં એમ કરીને ગુજરાતમાં 5,500 હેક્ટર જમીન આ ઉદ્યોગપતિ એક જ લઈ ગયો છે. અને આવા તો અનેક ઉદ્યોગપતિઓ છે. પુષ્પાબેન મહેતા નું એક પુસ્તક છે વિક્રમભાઈ, ખડખૂટ્યા.
આ ખડ ખૂટ્યા એ પુસ્તક પુષ્પાબેન મહેતા એ દ્વારકાથી લઈ અને ગીરના જંગલ સુધીના એ પશુપાલકોની એ વેદના એના વિશેનું પુસ્તક છે. ખડ ખૂટે તો શું થાય? અત્યારે તો જળ ખૂટ્યા અને ખડ પણ ખૂટ્યા એવી અત્યારે આપણે ખેડૂત અને માલધારીની દશા છે. મને સૌથી વધારે સવાલ એ થાય, 7-8 વર્ષથી ડેમ આવો પાણી ન ભરાતું હોય, ભાઈ એક ગુજરી ગયા જેને હું પાણી વગરનો, પછી એનું નામ અત્યારે નહીં લઉં કારણ કે હવે માણસ ગુજરી જાય પછી એની ચર્ચા ના હોય, પણ આ સવાલ તો તમારા માટે થાય. જે જમીન જે ધરતીમાં આપણે રહેતા હોય એનું કામ ના થાય ને આપણે સરકારની સામે લડી ના શકીએ તો આપણાને કોક નપાણિયા કહી જાય. અને હું નથી ઈચ્છતો કે દ્વારકાના લોકોને કોઈ નપાણિયા કહી જાય. તમે લડવા તૈયાર થાવ. તમારી લડાઈમાં ગાંધીનગરથી લઈને દ્વારકા સુધી જેટલો સાથ સહકાર તમારે જોઈએ એ ગુજરાતના ખેડૂતોના સંગઠનો તમારી સાથે ઉભા રહેવા તૈયાર થશે. પણ એક કહેવત છે કે જણનારીમાં જોર ન હોય તો હુંવેણી કાંઈ ન કરે. એટલે વિક્રમભાઈ, તમે જે ધ્યાન દોર્યું એ બહુ સાચી વાત છે કે જેને જોડો ડંખે છે એને કહેવું પડે કે મને અહીંયા ડંખે છે. જેને સાની ડેમ માટે એને ખબર છે. તમે આંકડા પાલભાઈ આપતા હતા કે એક ગામના 10 કરોડ, 36 ગામ 360 કરોડ. એનો મતલબ મારા વિભાઈ રોજના 1 કરોડ ગુમાવે છે. 360 દી આપણા દેશી વરો પ્રમાણે 360 દી 360 કરોડ રૂપિયા જાય. રોજના 1 કરોડ આપણે અહીંના ખેડૂતો, અહીંના સ્થાનિકો ગુમાવતા હોય અને છતાંય આપણે આ સરકારને કે તાળી વગાડો તો તાળી વગાડીએ, કે થાળી વગાડો તો કે થાળી વગાડીએ, કે ફલાણી જગ્યાએ દૂધ પીવડાવો તો આપણે દૂધ પીવડાવીએ. આમ નામ આપણને ભૂ પીવડાવી દીધું આ લોકોએ. એની સામે લડવાની જરૂર છે. અને ઘણી વખત એવું હોય તમારે લડવું હોય પણ કોઈક લડનાર, એક સેનાપતિનો દાખલો પાલભાઈના સંદર્ભમાં આપવા માંગીશ. એક સેના નાની હતી, સામે બહુ જ મોટી સેના હતી, કોઈ રીતે જીતા એમ નતું. એટલે સેના, જે નાની સેનાનો સેનાપતિ હતો, એ બધાને લઈને એક મંદિરે ગયો અને મંદિરે જઈ અને એને એમ કીધું કે હું ભગવાનના સાનિધ્યમાં કે સિક્કો ઉછાળું છું અને આ સિક્કામાં જો સિંહ હોય ને, પેલો કિંગ કે કોઈન, એને શું કહે છે, છાપ અને કાંટો, તો કે જે છે છાપ એમાં આવે તો અમે જીતી જશું. અને એને બે બાજુ છાપ રાખેલી અને ત્યાં જઈ અને પેલાની પાસે જઈને ઉછાળ્યો ને કે બધાને કે છાપ આવી છે ને ભગવાન ભોળિયો આપણી હારે છે, દ્વારકાધીશ આપણી હારે છે, એમ કરીને સેનાને કીધું કે ચિંતા ના કરો, આપણાને ભગવાનનો સાથ છે ને આપણે લડી લેવા તૈયાર છીએ. એ સેનાપતિના એ શબ્દો ઉપર ભરોસો કર્યો કારણ કે ખબર હતી કે આ સેનાપતિ આગળ રહીને લડશે, તમને બધાને મોર કરીને વાહેથી વરી નહીં જાય. આવો જ્યારે સેનાપતિ મળ્યો હોય ત્યારે આપણે આ લડાઈ જે છે એ લડી શકીએ. મારે તમને જે ગુજરાતના ઓવરઓલ જે સ્થિતિ છે, છેતરાવાની પણ એક હદ હોય, છેતરાવાની પણ એક હદ હોય. આપણે કેટલું છેતરાવા માંગીએ છીએ. ચૂંટણી આવે એટલે જાતિ ને ધર્મના નામનું ઝેર એ આપણાને રેડાય એટલે આપણે પાકના ભાવ ભૂલી જવાનું, પાક વીમો ભૂલી જવાનું, જમીનની માપણી ભૂલી જવાની, અને આપણી જમીનો એ લૂંટારાઓ લૂંટી જાય તો એ ભૂલી જવાનું. આપણી બેન દીકરીઓ ગુજરાતમાં રોજે રોજ 3 બળાત્કાર થાય છે. રોજ 3 બળાત્કાર થાય છે, રોજ 3 હત્યાઓ થાય છે. ચોરીની કોઈ સીમા નહીં. અને છતાંય આપણને થાય કે વાહ, ગુજરાત તો બહુ જ જોરદાર છે. કોઈકે કીધું પુલ પડ્યા. મેં અને ભાઈ જિગ્નેશે હમણાં કેટલા પુલ પડ્યા એનો એક આંકડો મૂક્યો તો. એ પુલનો સરકારે 16 પુલ જાહેર કર્યા. દરેક જિલ્લેથી આંકડો આવે છે કે પુલ પડે છે. એટલે મેં કીધું કે જ્યારે નીચે પડે પુલ તો જ ખીલે કમળનું ફૂલ, કારણ કે પૈસા તો એમાંથી જ કમાવાના છે. જેવો કોઈ પુલ પડે, જેવો રસ્તો ધોવાય એટલે ભાજપિયાના ઘરે ઢોલ નગારા વાગે કે બીજો કોન્ટ્રાક્ટ આવ્યો. અને આપણે લોકો જોતા રહેવાનું. તમે લોકો બધા અહીંયા ખરા તડકામાં અત્યારે બેઠા છો. આવું જ સંમેલન અત્યારે ભાજપનું હોય તો સરસ મજાનો એસી ટેન્ટ હોય, તમારા માટે આવવા જવાની સગવડતાઓ બધી જુદી હોય. આપણે તડકો વેઠીને અહીંયા બેઠા છીએ કારણ કે આ પીડા ખબર છે. મહીસાગરમાં વચ્ચે એક સભા થઈ વિકુભાઈ, એ સભામાં સરકારે 75 લાખ ખર્ચ્યા અને 500 માણસ ભેગા ન થયા. જમવાની સગવડતા, બસની સગવડતા, બધી જ યોજનાઓ. બીજી બાજુ ખરા તડકે સભા, 1 રૂપિયો ભાડું નહીં, કોઈ વ્યવસ્થા નહીં,
પીવાનું પાણી મળ્યું કે ના મળ્યું, અને તોય જે છે ત્યાં 5000 માણસ ભેગા થયા. અને ચારે બાજુ પોલીસનો બંદોબસ્ત. રાતે અમે બધા મોબાઈલ સ્વિચ ઓફ કરીને અલગ અલગ ગામડાઓમાં જઈને સૂઈ ગયા. બધી બાજુ બંદોબસ્ત, અને તોય લોકો આયા. મને કે આ કારણ શું? સરકારના ખર્ચે 575 લાખ ખર્ચે 500 માણસ ભેગા ના થાય, મોટો ટેન્ટ બાંધ્યો, આમ તેમ કર્યું તોય. અને એનું મૂળ કારણ હતું કે લડવૈયોના શબ્દોમાં વિશ્વાસ હતો, સરકાર ઉપર એમને વિશ્વાસ નહોતો. એ લડાઈ સ્વાભિમાનની હતી. તમને ગમે એટલા રૂપિયાવાળા રાખે, પણ તમારું અપમાન કરે, તમારું સ્વાભિમાન છે હણી નાખે, તો એની સામે તમારે શું કરવાનું? પૈસા જોઈએ કે સ્વાભિમાન જોઈએ? એટલે લડાઈ, મારે દ્વારકાવાસીઓને કેવું છે, દ્વારકા જિલ્લાના લોકોને કેવું છે, આ લડાઈ સ્વાભિમાનની છે. આ લડાઈ ઘણી વખત અમે લોકો ઇતિહાસમાં તાલીમોની ચર્ચાઓ કરતા હોય, આ ગાંધી, નહેરુ, સરદાર, એનું શું લૂંટાઈ જતું હતું કે 10-10 વર્ષ જેલમાં રહ્યા. આ ભગતસિંહ 23 વર્ષની ઉંમરે, સુખદેવ અને રાજગુરુ, એનું શું લૂંટાઈ ગયું હતું? તે ફાંસીના માંચડે ચડી ગયા. આપણી પાસે 5 કલાકનો સમય નથી. આપણે સમાજ માટે લડવા નીકળવું નથી. આપણે એમ છે, હમણાં બહુ સરસ માંજા, આજ તો વિક્રમભાઈ છે જુદા જ મૂડમાં હતા. આપણે ગામમાં બેઠા બેઠા ઓટલા ભલે ભાંગે, ખાટલાની પાંગતું ભલે તૂટે, પણ અહીંયા બેહીને બધી ચર્ચા કરવી છે કે આમ થાય ને આમ ન થાય, પણ સરકારની સામે નીકળવાનું થાય તેથી આપણે નીકળતા નથી. જ્યારે સરકારની સામે નહીં નીકળીએ તો શું થશે? એક નાનો એવો દાખલો આપી અને હું મારી વાત પૂરી કરવા માંગીશ. સર આંદોલન ગુજરાતમાં માંડલ બેચરાજી વિસ્તારમાં થયું. આ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 1 લાખ એકર જમીન પડાવવા આવ્યા હતા. કેટલી? 1 લાખ એકર જમીન. એ 44 ગામમાં અમે બોર્ડ માર્યા કે સરકારના દલાલો, સરકારી ઓફિસરો કે રાજનેતાઓ કે ઉદ્યોગપતિઓએ ગામની રજા લીધા વગર આ ગામમાં પ્રવેશ કરવાનો નહીં. અને બોર્ડ સફેદ પટ્ટો માર્યો, પેલા શાંતિ, એમાં લાલ અક્ષરે લખ્યું આ સૂચના ક્રાંતિ. એટલે જ્યાં શાંતિ માટેની પૂરી તૈયારી, પણ જરૂર પડે તો એ ક્રાંતિની તૈયારી, સરકારની સામે લાલ આંખ કરવાની તૈયારી ના હોય, એ પ્રજા, એ જનતા જે છે એ લૂંટાયા વગર રહે નહીં. હું તો સેલ્યુટ કરું છું માંડલ બેચરાજીના એ 44 ગામોનો. તમે કોઈ વખત જજો આંટો મારવા કે આ ધરતીના પુત્રો, આ ભારત માતાના સંતાનો ધારે તો શું કરી શકે અને કેવું કરી શકે. 100 દિવસ સુધી એક પણ નેતાને ગામમાં ઘૂસવા નતો દીધો, એક પણ નેતાને. એ વખતની મુખ્યમંત્રી, ખાસ ચહેતી વ્યક્તિ, રેવન્યુ મિનિસ્ટર આનંદીબેન પોતે એ માંડલમાંથી જીતેલી અગાઉના વખતમાં, એના માટે પણ પ્રતિબંધ મુકાઈ ગયો હતો. એક પણ વ્યક્તિ નહીં. સરકારને ખબર પડી કે આ લોકો કોઈ કેવી રીતે થતા હતા. મારું ત્યાં સૂત્ર હતું, હું મારા ખર્ચે ને તમે તમારા ખર્ચે. આ લડાઈ કોઈ દિવસ કોઈના ભાડે ન લડાય. પાલભાઈ ભાડા આપે ને આપણે આંદોલન થાય એવું ના હોય. વિક્રમભાઈ ભાડા આપે ને આંદોલન થાય, યાસીનભાઈ એવું બને? એ તો જેને લડવું હોય ને અંદરથી તાકાત જોઈએ. એટલે જે લોકો પોતાની લડાઈ ના લડી શકે, એ કોઈ ભાડાના માણસોથી લડાઈ લડી શકાય નહીં. એ લોકો જ્યારે લડ્યા, 1000 ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચ્યા, ત્યારે નરેન્દ્રભાઈ જેવા, નરેન્દ્રભાઈ જેને બહુ બધાને ફાંકો હતો, એને ઝાડા થઈ ગયા હતા. તારીખ મારી હતી ત્યાંના બહેનોએ, 11000 બહેનોએ સંમેલન કર્યું હતું. અને બહેનો કીધું હતું, આ તમારા વિસ્તારમાં સાની ડેમમાં પાણી જોતું હોય, પાણી એના પાસે આવે જેનામાં અંદર પાણી હોય. જેનું પાણી મોરું હોય ને એને પાણી ન મળે. એટલે તમે નક્કી કરો. આ તો કાયરો બેઠેલા છે. આ જે ગાંધીનગરની ગાદીએ જે છે, આ ભોપાલા મુખ્યમંત્રી છે, આપણે માન સન્માન બધી વાત છે, પણ બિચારાને કઈ ખબર નથી. વહીવટ બધું પેલો અમિત શાહ અને નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી ઉપરથી કરે. આ તો રબર સ્ટેમ્પ છે. અને કે મૃદુ ને મક્કમ, શું મૃદુ ને મક્કમ પૂંછડું, ઢીલો ને ઢસ મુખ્યમંત્રી મળ્યો છે, અને 9મો નપાસ ગૃહમંત્રી મળ્યો છે, અને એના લીધે ગુજરાતની દશા થઈ છે. લડનારા લોકોએ આપણે લડવાની જરૂર છે, ત્યાં બેઠેલા લોકોની સામે. અને એની સામે લડે. કાલે હિંમતનગરમાં પરમ દિવસે આ અહીંયા પણ થશે. કાલે તમે તૈયારી રાખજો જો તમે નહીં ચેતો તો. હિંમતનગરમાં માલધારીઓ, પશુપાલકોએ શું કીધું કે દૂધના ભાવમાં ગુજરાતમાં 4 સંઘ, બનાસ ડેરી એટલે શંકર ચૌધરીનો સંઘ, મહેસાણા ડેરી, સાબર ડેરી અને પંચમહાલ જેઠાભાઈ ભરવાડ, આ 4 ડેરીઓ, આ 4 ડેરી ભેગી થઈને રોજનું 1.25 કરોડ લીટર
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દૂધ લાવે છે, લીટરે 2 રૂપિયા ખાય છે. રોજના 1.25 કરોડ લીટર દૂધ. કેટલા રૂપિયા થયા? રોજના 2.5 કરોડ રૂપિયા આ ખાય. અને કોણે ભોગવવાના? સૌરાષ્ટ્રની એકે મંડળી ભાવ વધારો સંઘ કેમ નથી આપી શકતો? મને ખબર નહીં. તમારો દૂધ સંઘ ભાવ અહીંયા આપે? ભાવ વધારો આપે? ત્યાં 19% આપે એક બનાસકાંઠામાં. અહીં કેટલા ટકા ભાવ વધારો મળે? કેટલા મળે? કશું જ નહીં. મેં 2-4 સંઘના લોકોને પૂછ્યું કે 5-8% નથી પહોંચાતું, ક્યાંક 0 છે ક્યાંક 5-8. અને એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીએ એ દૂધ સંઘ ઉપર જે કરેલો કબજો છે અને એનો ભોગ હિંમતનગરના પશુપાલકો બન્યા, આંદોલન કર્યું, સરકારે લાઠીચાર્જ કર્યો, અશ્રુ ગેસના ગોળાઓ છોડ્યા ખેડૂતો ઉપર, પશુપાલકો ઉપર. અને એક અશોકભાઈ ત્યાં શહીદ થયા. શહીદ દૂધ ઉત્પાદક થાય અને અત્યારે 76 જણા જેલમાં છે, બધાય ખેડૂત. મારે પેલા અને પાછા પૂરે લાગો. આ રીતનું આખું જે ગુજરાતમાં ચાલે છે એની સામે લડવું પડશે મિત્રો. નહીં લડો તો શક્ય નહીં બને. હું જે કહેતો હતો કે 11,000 બહેનોએ તારીખ મારી હતી નરેન્દ્રભાઈને. 15 ઓગસ્ટ 2013 સવારે 9:15 વાગ્યા પહેલા અમારા શહેરમાંથી અમને આ ગામડાઓ 44 રદ ના કર્યા તો આખા 44 ગામ જે છે એ ઝંડાનું વંદન કરી અને ગાંધીનગર તરફ કૂચ કરશું. 14 તારીખે સરકારને ખબર પડી કે આ તો નહીં મેળાવે. બધા 101 ગામ ભેગા થયા. 44 ગામની પ્રશ્ન હતો પણ 101 ગામના લોકો હગાવાલા આવ્યા, ધ્વજવંદન કર્યું, મહાધ્વજવંદન કર્યું અને સરકારને ખબર પડી કે આ સર પાછું ખેંચવું પડશે. સમયથી 12 કલાક પહેલા એ સર ત્યાંથી રદ થઈ ગયું. એમ આ 31 કરોડ કંઈક મંજૂર થયેલા છે આના 2 વર્ષ પહેલા. કામ શરૂ થયું કે નહીં મને ખબર નથી. કામ ચાલુ છે ધીમું ધીમું. તમે હાકોટો કરશો તો બદલાવ આવશે. એટલે જ્યાં જે જનતા પોતે પોતાની લડાઈ ના લડે, અહીંયા તો લૂંટારાઓ જ બેઠેલા છે. અહીંયા લૂંટારાઓ જ બેઠેલા છે. મેં તો જોયું છે કે જે મીઠાની ફેક્ટરીમાં ચાની કીટલી લઈને ફરતો હતો ભાઈ, એ ધારાસભ્ય બન્યો. અત્યારે તમે મળો ને એની ચામડી જોવો તો આપણી એકેય એની ચામડી નથી. ભીખુભાઈ તમે એમાં ન આવો એવી ચામડી છે, ગોરી ગોરી નામ અડે ને તો લાલ ડાઘ પડી જાય. હવે નહીં તો મીઠાની ફેક્ટરીમાં જે ચા લઈને જતો હોય એની ચામડી કેવી હોય? બરછટ થઈ જાય. એના બદલે ગોરી ગોરી લાલ લાલ ટમેટા જેવો એ માણસ ફરે છે, ગાય લૂંટે છે, કોઈ કઈ વાંધો નથી. આવા હું અનેક લોકોને ઓળખું છું. મોકેટ ઉપર જતી એક વ્યક્તિ નિશાળમાં માસ્તરાણી હતી, અત્યારે 800 એકરના ફાર્મ છે એને. અને અંબાજીમાં રહી જતું આખો ડુંગરો હમણાં એમની દીકરીને આપ્યો છે. ડુંગરો, આખો ડુંગર અંબાજીમાં 150 મકાન ગરીબોના પાડતા. આ દાદાનું બુલડોઝર, દાદાનું બુલડોઝર. આ તમારા બાપનું રાજ છે કે તમે ઓખામાં મકાનો પાડો, ઓઢવમાં મકાનો પાડો, અંબાજીમાં મકાનો પાડો, જામનગરમાં મકાનો પાડો, રાજકોટમાં મકાનો પાડો. ગરીબોના મકાન પાડવાના ના હોય. પેલા ભાઈ કહેતા હતા ને એમ એને પ્લોટ અપાય 4 જે કોંગ્રેસ આપતી હતી એ પ્લોટ આપીને એને મકાન બનાવવાનું હોય તો લાખ 2 લાખ 2 લાખ કે 3 લાખનો સરકારે ટેકો કરવાનો હોય. સરકાર એના બાપના પૈસા નથી આપતી, એના ખિસ્સાના પૈસા નથી. એ પૈસા તમારા, મારા અને સમગ્ર ગુજરાતના એક માણસની મજૂરી ને પરસેવાની કમાણીના છે. એટલે તમે તમારા પરસેવાની કમાણી જે છે એને વ્યર્થ ના જવા દો. દ્વારકાનું નામ છે નીચે ના જવા દો. ભગવાન શ્રી કૃષ્ણએ જે આખા દેશને ઉપદેશ આપ્યો છે એને તમે પાછો ના પડવા દો. એવી આશા અપેક્ષા સાથે પાલભાઈને ખૂબ ખૂબ અહીંયા શુભેચ્છાઓ કે આગળ વધે અને સમગ્ર જિલ્લો જે છે એ તિરંગો જિલ્લો બને. એ તિરંગાનો 1-2 નારા પાલભાઈની આશા એવી હોય છે. યાસીનભાઈના હું ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે પ્રમુખ તરીકે હતા અમે અનેક વખતે અહીંયા આવ્યા છીએ. સરસ મજાના એક સ્વભાવ બધાને સાથે રાખવા. યાસીનભાઈ તમે જે કામ કર્યું, જે રીતે કર્યું એનાથી અનેક ગણું પાલભાઈ વધારે સારું કરે ને એમાં તમારો સહયોગ હોય. આમાં તો એવું છે કે હું કોઈક જગ્યાએ આજે સેવાદળનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું તો હું કાલે પદ ઉપર નહીં હોય તો મારી જગ્યાએ જે વ્યક્તિ આવે એ મારાથી સવાયું કરે એમાં મારું યોગદાન હોય. એવી આપણી આ કોંગ્રેસની ટીમ છે. તમારું એવું જ યોગદાન રહેશે એવું મને પૂરેપૂરી ખાતરી છે. ખાલી 2 નારા કહીને મારી વાત પૂરી કરીશ. કોંગ્રેસના વડવાઓ આપણા જે લડ્યા ને એ ગોરાઓની સામે લડ્યા હતા. કાયદા બધા એમના બાપના હતા. આપણે તો અત્યારે કાયદા આપણે બનાવેલા છે. બંધારણ બાબાએ બનાવ્યું છે. એટલે હું કહું છું કે આ બાબાના બનાવેલાથી બંધારણથી ચાલે. તમારા બાપના સંઘી એજન્ડાથી આ સરકાર ના ચાલે. બાબાના બંધારણથી દેશ ચાલે.
કોઈના બાપની મરજીથી ના ચાલે, દેશ બંધારણથી ચાલે. અને એટલા માટે એમ કહીએ છીએ કે પહેલા તો ગોરાઓની સામે લડ્યા હતા, એટલે હવે ચોરો સામે લડવી કઈ બહુ મોટી વાત નથી. પણ મારા સૂત્રમાં એવું છે કે પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. મારે તમારી પાસેથી સાંભળવું છે. આપણે પાસે કાઠિયાવાડમાં હિન્દી થોડોક લોચો પડે, કારણ કે 2-4 મુખ્યમંત્રી તો એકેને આવડ્યું નથી હિન્દી. અને હમણાં પેલા કાંતિલાલે કંઈક બાવા બન્યા તો હિન્દી બોલના પડતા એવું કંઈક બોલ્યા, પાકે ચડી જાય ખોટે ખોટા. એટલે આ સૂત્ર તમારે કહેવાનું કે હું કહીશ કે પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ચોરો સે. પણ મારો પછી બીજો જવાબ છે કે જબ લડના હૈ ઇન ચોરો સે આવાજ લગેગી જોરો સે, કમજોરોનું તો કોઈ કામ જ નથી. આ સૂત્ર છે. અને એવું ને એવું ભારતીય જનતા પાર્ટી વાળાના ગળામાં ખેસ હોય એ કેટલા રંગનો હોય? 2 રંગનો હોય. કવિ કબીરે કહ્યું છે દોરંગાનો વિશ્વાસ ના કરાય. આ દોરંગા ગામો ગામ પહોંચી ગયા છે, આપણા ઘરોમાં અંદર ગરી ગયા છે, આપણા વાળા રેહડા વાહમાં ગરી ગયા છે. દોરંગાનો વિશ્વાસ ના કરાય. આપણે તો તિરંગા વાળા છીએ, તિરંગા માટે કુરબાન આ જીવન હોય. એટલે હું કહીશ કે મેરે દેશ કા ઝંડા તિરંગા, અને તમારે કહેવાનું કે નહીં ચલેગા દોરંગા. અને દોરંગાને તો કાઢવા જ પડે. मेरे देश का झंडा तिरंगा नहीं चलेगा दोरंगा, मेरे देश का झंडा तिरंगा नहीं चलेगा दोरंगा. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. મારી વાતને પૂરી કરતી વખતે એટલું કહું કે આજકાલ હમણાં અડધી ચડ્ડીઓ વાળા દંડા લઈને બહુ નીકળે છે. એવું છે ને, અડધી ચડ્ડીઓ વાળા દંડા લઈને નીકળે. આ લડાઈ દંડા અને ઝંડા વચ્ચેની છે. દંડો પોલીસનો હોય, દંડો ગુંડાનો હોય, કે દંડો સંઘીનો હોય. દંડો તોડે અને ઝંડો જોડે. એટલે મારે તમને એમ કહેવાનું કે વો દંડે સે તોડેંગે, તો આપણે બધાય કહેવાનું કે હમ ઝંડે સે જોડેંગે. ભારત માતાનો તિરંગો ઝંડો જેની નીચે આપણે સૌ છીએ, हिंदू मुस्लिम सिख ईसाई बौद्ध जैन पारसी भाई, आपस में सब भाई भाई, आपस में सब बहन भाई. આવી વાત છે. એટલે वो डंडे से तोड़ेंगे, हम डंडे से जोड़ेंगे, और वो डंडे से तोड़ेंगे, हम डंडे से जोड़ेंगे. મૂળ ખેડૂત છીએ, આ ધરતીના પુત્ર છીએ, તો ધરતી से क्या नाता है? धरती हमारी माता है. ધરતી સાથેનો આપણો નાતો શું? નદી માતા, ધરતી માતા. તો આ ધરતી માતા છે એટલા માટે તમારે કહેવાનું કે હું કહીશ કે ધરતી से क्या नाता है, અને તમારે કહેવાનું છે કે ધરતી हमारी माता है. धरती से क्या नाता है? धरती हमारी माता है. આને માતા કહેતા હોય તો માં માટે લડાઈ, આમ નડાઈ નહીં લડાઈ. આપ સૌનો આભાર, ધન્યવાદ. જય હિન્દ. લાલજીભાઈ એક ગીત પણ અમારું તબિયત બી થોડી તમને ખબર છે. આ એક ગીત ખરાબ તબિયત હતી તોય આટલું બોલું છું. સાચું હોત તો તમારે બધાનું હું થોડું ગાઉં, પણ તમારી સાથે કોઈ લોકોએ સાથ આપવો પડે. ખેડૂતોનું ગીત છે. હો रघुभाई મૂળ વાત ખેડૂતોને. હવે આમ રાગમાં મારી હારે મેળ આવે એવા બે જણા. નહીં તો માઇકમાં ના ગાતા, એમને તમે બધા ગાજો. હું લાઈન ગાઉં એ પ્રમાણે તમારે ગાવાનું થોડું છે હિન્દીમાં, પણ મૂળ વાત તો આપણી છે. હલ ચલા કે ખેતો કો મેને ही सजाया रे, हल चला के खेतों को मैंने ही सजाया रे. अरे हल चला के खेतों को मैंने ही सजाया रे. हल चला के खेतों को माइक और अरे गेहूं चावल मक्के के धानों को उगाया रे. गेहूं चावल मक्के के दानों को उगाया रे. अरे रहूं क्यों भूखे पेट रे, के मेरे लिए काम नहीं है. रहूं क्यों भूखे पेट रे, कि मेरे लिए काम नहीं. अरे मिट्टी की खुदाई की भट्टी को जलाया रे. मिट्टी की खुदाई की भट्टी को जलाया रे. अरे ईंटों को पकाया मैंने बंगला बनाया रे. ईंटों को पकाया मैंने बंगला बनाया रे. अरे संसद का हर एक खंबा मैंने ही उठाया रे. संसद का हर एक खंबा मैंने ही उठाया रे. और सोऊं क्यों फुटपाथ पे, के मेरे लिए काम नहीं. सोऊं फुटपाथ पे, कि मेरे लिए काम नहीं. આ લડાઈ આ જ છે કે આપણે બધું કરીએ, ગામડાવાળા કમાઈને પરસો પડી પડીને મરી જઈએ, અને બીજા કોક લોકોએ રોજ પેલા ટ્રેડમિલ ઉપર દોડવું પડે. એટલે લડાઈ જે છે
એ જેની પાસે છે અને જેની પાસે નથી એની વચ્ચેની છે. એટલે દ્વારકા જે છે એ વિકાસથી વંચિત ના રહી જાય. પાલભાઈ, તમને ધુરા સોંપી છે ત્યારે સૌ સાથે મળીને સૌના માર્ગદર્શનથી આગળ વધો એવી શુભકામના. ધન્યવાદ.